હવે બીજું આવે છે સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી સિરીઝ મોટર. એમાં પહેલું ફિલ્ડ અથવા ફ્લક્સ કંટ્રોલ મેથડ. આમાં શું કર્યું, ફિલ્ડ વાઇન્ડિંગની અક્રોસમાં એક રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દીધું જેના નામ હું આપ્યું ડાયવર્ટર. હવે શું થાય કે જ્યાં આપણે મોટર ચાલુ થાય તો કરંટ કેમ જાહે, ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પણ પ્રસાર થાય અને ડાયવર્ટરમાંથી થાય, એટલે કરંટના બે ભાગ થઈ ગયા. એના લીધે વોલ્ટેજ ડ્રોપ ઓછો થાય. હવે વોલ્ટેજ ડ્રોપ ઓછો થયો એના લીધે શું થયું, ફ્લક્સ ઓછું થયું અને સ્પીડ આપણે વધારે મળી. સૂત્ર શું હતું તો કે n ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/5. હવે આ ઓછું થયું ફ્લક્સ એટલે આપણે સ્પીડ કેવી મળશે, વધારે. સ્પીડ કંટ્રોલ કેમ થયું તો કે એક ડાયવર્ટર રાખી દીધું, જેમ મોટર ચાલુ કરીએ એમ બે ભાગ પડશે, એક કરંટ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી જશે અને એક આર્મેચર ડાયવર્ટરમાંથી જશે. એના લીધે શું થાય, વોલ્ટેજ ડ્રોપ થયો. હવે વોલ્ટેજ ડ્રોપના લીધે ફ્લક્સ ઓછું થયું. હવે ફ્લક્સ ઓછું થયું તો સ્પીડ વધી. આ મેથડ છે એ જ્યાં આપણે બેઝ કે રેટેડ સ્પીડ કરતાં વધારે જોતું હોય ત્યારે આ ટાઈપની ડીસી સિરીઝ મોટર વપરાય. હવે સેકન્ડ આવે છે આર્મેચર ડાયવર્ટર મેથડ. તો એમાં શું કર્યું, આર્મેચરની સિરીઝમાં એક ડાયવર્ટર લગાડી દીધું. હવે શું થાય, વેરિયેબલ રેઝિસ્ટન્સ છે એ આર્મેચરના સિરીઝમાં લગાડ્યું એટલે કોન્સ્ટન્ટ લોડ ટોર્ક ટાણે શું, કોન્સ્ટન્ટ લોડ ટોર્ક હોય ત્યારે શું થાય, આર્મેચરનું કરંટ જે IA છે, આર્મેચરનો આ જે કરંટ છે એ બે ભાગમાં ડિવાઈડ થઈ જાય. એના લીધે તો કે આર્મેચર ડાયવર્ટરના લીધે. હવે એના લીધે શું થયું તો કે ફ્લક્સ વધ્યો. હવે ફ્લક્સ વધ્યો તો આર્મેચર કરંટ કેવું થશે, વધશે. આર્મેચર કરંટ વધે, ફ્લક્સ વધ્યો, આર્મેચર કરંટ વધ્યો, એના લીધે શું થયું, સ્પીડ પણ વધશે. સ્પીડ કેમ વધી તો કે n ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V માઇનસ IA RA. હવે કરંટ વધ્યો એટલે સ્પીડ પણ શું થશે, વધશે. હવે આવે છે પેરેલલિંગ ફિલ્ડ કોઇલ મેથડ. આમાં શું કર્યું, રેઝિસ્ટન્સ જે છે એને પેરેલલમાં જોડી દીધા. આમાં કેટલા રેઝિસ્ટન્સ છે, 4. તો હવે શું થાય, કરંટ ઓછો થયો. કરંટ ઓછો થયો એટલે સ્પીડ હોય, કરંટ ઓછો થયો એટલે ફ્લક્સ વધ્યો. ફ્લક્સ વધ્યો એટલે સ્પીડમાં ઘટાડો આવ્યો. ને આમાં કેવી રીતે કર્યું, 4 રેઝિસ્ટન્સ છે પણ એને કેમાં જોડ્યા, પેરેલલમાં. એની પેરેલલમાં એક રિયોસ્ટેટ જોડી દીધું એટલે હવે ફ્લક્સ ઓછો થયો, ફ્લક્સ ઓછો થયો એટલે સ્પીડ વધી. આમાં કેવી રીતે, ગ્રુપિંગ ઓફ રેઝિસ્ટન્સની મદદથી સ્પીડનો કંટ્રોલ કર્યો છે. હવે ક્વેશ્ચન છે કે ડીસી મોટરના એપ્લિકેશન. ડીસી મોટર ક્યાં ક્યાં વપરાય. પહેલું છે ડીસી શન્ટ મોટર. તે ક્યાં વપરાય તો કે બેલ્ટ ડ્રાઇવિંગ એપ્લિકેશનમાં, પછી સેન્ટ્રીફ્યુગલ પંપ અહીંયા, બ્લોવર, મશીન ટૂલ, ફેન, લેથ, ડ્રીલ, સ્પિનિંગ અને વિવિંગ મશીન. સ્પિનિંગ એટલે આપણે ખોદકામ ને જે વિવિંગ મશીન હોય ગૂંથણ કામ એ મશીન્સમાં વપરાય. ડીસી શન્ટ મોટર તો કે બેલ્ટ ડ્રીવનમાં વપરાય સેન્ટ્રીફ્યુગલ પંપ, બ્લોવર, મશીન ટૂલ, ફેન, લેથ, ડ્રીલ અને સ્પિન અને વિવિંગ મશીન. એવી જ રીતે સિરીઝ મોટર ક્યાં વપરાય તો કે ઇલેક્ટ્રિક ટ્રેક્શનમાં, ક્રેન્સ હોય એમાં, હોઇસ, ટ્રોલી કાર્સ અને એલિવેટર અને કન્વેયર. કન્વેયર એટલે જે પટ્ટાવાળા, જે પટ્ટા આવતા હોય કંઈ વસ્તુ ઉપાડવા માટે એના. હવે આવે છે ડીસી કમ્પાઉન્ડ મોટર. તો કમ્પાઉન્ડ મોટર ક્યાં યુઝ થાય તો કે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર આર રેલી યુઝ. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર છે એ બહુ ઓછી વપરાય, પણ ક્યુમ્યુલેટિવ મોટર ક્યાં વપરાય, રોલિંગ મિલમાં, એલિવેટર, શિયરિંગ મશીન, એર કમ્પ્રેસર અને રેસિપ્રોકેટિંગ મશીન્સમાં.